હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે થઈ ગયો છે રવિવાર, તો રવિવારે દુકાને તો જવાનું છે પણ અડધો દિવસ. તો અડધા દિવસ પછી આપણે ક્યાં જઈએ અત્યારે કાંઈ વિચારેલ નહીં, પણ જાહીએ તમને ડાયરેક્ટ સરપ્રાઈઝ દઈ દઈશું. તો ચાલો અમારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો આપણે કેદારના વાડીમાં આટો મારવા નથી જતા, વાડીમાં આટો મારવા જઈ જો અમે બકાલું ઉતારે છે, ભીંડો ઉતારવાનું શરૂ છે. અને પાંદડીના ફૂલડા બહુ ખીલી ગયા છે. હવે બસ ટૂંક સમયમાં જ પાંદડી શરૂ થઈ જાય. અત્યારે ભીંડો ધબધબાટી આવે છે. તો આ ભીંડો ઉતારવાનું શરૂ છે. જુઓ, શું કરે આમ જો આ બાજુ પંજા ચડાવીને. હા, ભીંડો ઉતારી આમ મોઢું તો બતાય. ભીંડો તો ઉતારે છે. આ બાજુ જો આમ ભીંડો બતાય કેટલો ઉતાર્યો. ભીંડો તૈયાર છે ભાઈ, ફર્સ્ટ ક્લાસ. અમે જો મારા બા ઉતારે છે, તો હાલો ત્યાં જાય કેટલો ઉતારે. તો મારા બા ભીંડો ઉતારે જો આમ તમે જબાટી ગારામાં. કેવો ભીંડો ઉતાર્યો? લાટ ઉતાર્યો? બે ડોલ ઉતાર્યો છે જો. અને જો હિંગુ તો જો તમે, મોટી હિંગુ આવી જો. વરસાદનો કેમ ઉતારવો એમ કહે છે. તમે હિંગુ જો મસ્તની, હિંગુ મસ્તની છે. ભીંડો તાજો ખાઓ. ગારો બહુ છે પણ ઉતારવામાં ગારો બહુ છે. હવે તો બે દી વરસાદ રહે તો સારું. આ પાંદડી છે, હજી પાંદડીની શરૂઆત નથી. તાજો ભીંડો, તાજો ભીંડો લઈ લો, ભીંડો લઈ લો તાજો. માંડવી મોટી થવા મળી છે ધીમે ધીમે. ફૂલડા જીરી ખુલ્લા જો. આપણે જો આમનો માટો મારો જો સંપલ ગારો કીરા આમનો માલીને જઈ જો ગારો સંપલ કરી નાખાય. અત્યારમાં જુઓ તમે અગર જો ધબાટી ખાવાનું બોલાવે છે. અત્યારે તે ધબાટી ખાય છે. કેમ? મસરા કરડે છે ભાઈ એને, અત્યારમાં મસરા કરડે છે. તો હાલો આપણે દુકાન ભાગી જલ્દી, આમે મોડું થઈ ગયું છે થોડુંક. આપણે આવી ગયા પાટાવાળી મેરડીમાં, કારણ કે આજ રવિવાર હતો એટલે રવિવારે આપણે દર્શન કરવા આવવું જ પડે. તો તમને પણ દર્શન કરાવી દઈએ મેરડીમાં. ને જુઓ